નમસ્કાર દોસ્તો, આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું છારા ગામ છે. અહીંયા ખૂબ જ દુઃખદ ખબર છે તે સામે આવી છે. 5 યુવાનો છે જે દરિયાની અંદર લાપતા બન્યા હતા, મતલબ કે 5 યુવાનો ડૂબ્યા હતા. 3 યુવાનોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે, પરંતુ અત્યારે 2 યુવાનો છે જેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. અહીંયા પર એસડીઆરએફ, ફાયર વિભાગ અને અન્ય સ્થાનિક માછીમારો છે તે પણ પહોંચ્યા છે. કોડીનાર મામલતદાર સહિત રાજકીય નેતાઓ અને જે લોકો છે આ વિસ્તારના તે મોટી સંખ્યામાં અહીંયા પર પહોંચ્યા છે. 5 યુવાનો ડૂબ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ કિશોરો છે, બધાની ઉંમર 16 થી 17 વર્ષની આસપાસની છે. રાજદીપભાઈ જેસાભાઈ ચુડાસમા નામના એક યુવાન હતા, એક કુલદીપભાઈ પૂનાભાઈ ચુડાસમા, અક્ષયભાઈ ધીરુભાઈ રાઠોડ. આ ત્રણેય 16 વર્ષના છે, જે ત્રણેયને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે. પરંતુ ભાવસીભાઈ ભરતભાઈ ચુડાસમા અને નિર્મળભાઈ હમીરભાઈ ચુડાસમા આ પણ 16 થી 17 વર્ષની ઉંમરના છે, જે લાપતા બન્યા છે ને તેની શોધખોળ છે તે અત્યારે આ વિસ્તારની અંદર ચાલી રહી છે. અહીંયા માછીમાર સમાજ છે તે અહીંયા પર રહે છે, મછિયારા સમાજ કહેવામાં આવે છે. તેના દંગાની નજીક જ, તેના જે જેટી છે તેની નજીક જ આ ઘટના છે તે બની છે. કલાકોથી અહીંયા પર શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની ભાળ નથી મળી. દરિયાની અંદર લગભગ 6 થી 7 ફૂટ જેટલા તે પણ કોડીનાર મામલતદાર છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા છે. મારી સાથે ફાયર વિભાગના ઓફિસર છે રવિભાઈ સાથે વાત કરીએ. રવિભાઈ, શું ખબર મળી છે? તમે અહીંયા પર પહોંચ્યા છો, ક્યાં ટીમો છે, કેટલા છોકરા ડૂબ્યા એવી વાત સામે આવી છે? આજરોજ અમને પણ જિલ્લા કંટ્રોલમાંથી જાણ મળેલી કે 5 જેટલા છોકરા જે દરિયામાં નાહવા ગયેલા હતા એ તણાયા હતા, જેમાંથી 3 છોકરા છે એમનો બચાવ થઈ ગયેલો છે અને 2 છોકરા જે છે એ હજી પણ એ લાપતા છે અને એમની શોધખોળ માટે અમારી વેરાવળની ફાયર ટીમ, એસડીઆરએફ તથા જિલ્લા વહીવટી તંત્ર છે એ સ્થળ પર હાજર થયું છે. અને દરિયામાં તમે જોઈ શકો છો કે ફૂલ કરંટ હોય, જેથી અમારી જે ફાયરની બોટ કે એસડીઆરએફની બોટ છે એ આમાં બચાવ કામગીરી કરવામાં અસમર્થ છે. છતાં પણ અમે લોકો જે છે એ મેન્યુઅલી બધા છોકરાઓને ટીમે લગાડી અને ડ્રોનથી અને એવી રીતના જે છે એ શોધખોળ કરવાની ચાલુ છે. અત્યારે કેટલા મોજા ઉછળી રહ્યા છે, કેવો કરંટ છે? અત્યારે તમે જોઈ શકો છો કે દરિયામાં 6 ફૂટ સુધીના મોજાઓ છે એ ઉછળી રહ્યા છે અને બહુ હેવી કરંટ છે. પ્લસ સમય છે પણ જે સર્ચનો જે એરિયા છે એ અસીમિત છે, કારણ કે મોજા જે છે એ કરંટ સાથે એ છોકરાઓને કઈ બાજુ લઈ ગયા છે એ આપણે નક્કી ના કરી શકીએ. જે લોકો સ્થળ ઉપર ત્યારે હાજર હતા એ લોકોએ જોયું છે કે ખૂબ દૂર સુધી જે છે છોકરાઓને જોવામાં આવ્યા છે છેલ્લી વખતે. આત્માબેન એ અહીં છોકરા નાવા આવ્યા છે, અમને તો ખબર નથી. નાતા હતા, 3 છોકરા ઉપર બેઠા હતા, 2 ઉપર બેઠા હતા અને 3 નાતા હતા. તો એ 2 છોકરા બહુ આગા વયા ગયા હતા. એક છોકરો તો ઓલા 2 છોકરા આગા પાછા થતા હતા તો મારી નજર પડી ગઈ. તો હું એમને એમ દોડતી આવી તો એ છોકરો રાડું નાખવા માંડ્યો કે માં મને બચાવી લો, માં મને બચાવી લો. તો મેં કીધું તું આકોર આવ, મારા કોર આવ. તો એ મોજાવે લઈને પટક મારીને અહીં આવી ગયો. તો મેં ભાઠા ઉપર ખેંચી લીધો એટલે પાણીમાં નહીં, 2 તો આગા વયા ગયા હતા. હા, બાકીના 2 હતા એ કાંઠે હતા. પછી એનું મેં ઓલા ફરિયામાં મોકલ્યા, એકને મચ્છિયારાવને બોલાવ્યા ને એકને ગામમાં દોડાવ્યા. મેં કીધું તમે ગામમાં જાઓ. નહીં, તરતા તો નથી આવડતું. ફાયર વિભાગના ઓફિસર હતા રવિભાઈ, જેનું કહેવું છે કે ખૂબ જોરદાર કરંટ છે સમુદ્રની અંદર. 5 થી 7 ફૂટ ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે, જેના કારણે તેની બોટ છે તેના દ્વારા શોધખોળ કરવી મુશ્કેલ છે. એસડીઆરએફ અહીંયા પર પહોંચી છે, કોસ્ટગાર્ડને પણ અત્યારે કહેવામાં આવ્યું છે ને હવે ટગબોટ દ્વારા આ જે 2 કિશોરોની શોધખોળ છે તે થવાની છે. અત્યારે મામલતદાર, ટીડીઓ, એ
ફાયર વિભાગની ટીમો, SDRF અને હવે કોસ્ટગાર્ડની પણ મદદ લેવાઈ શકે છે. આ સિવાય ડ્રોન કેમેરા છે, ડ્રોન કેમેરાથી પણ અત્યારે આ જે કિશોરો છે તેની ભાળ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. એવી જાણકારી શરૂઆતમાં મળી હતી કે 5 કિશોરો છે તે શાયદ સ્કૂલેથી અહીંયા પર પહોંચ્યા હતા રિસેસમાં અને અહીંયા પર તે નાહવા પડ્યા હતા, જેમાં 2 લોકો હતા તે અંદર ગયા હતા. તેને બચાવવા માટે અન્ય 3 છે તે અંદર પહોંચ્યા હતા અને 5 ડૂબતા હતા, પરંતુ સામે માછીમારો રહે છે તેને જાણકારી થઈ હતી. તે લોકો દોડી આવ્યા હતા અને આ યુવાનો જે કિશોરો છે તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા, જેને 3ને ખેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 2 યુવાનો કિશોરો છે તે હાલ લાપતા બન્યા છે, જેના કારણે તેનો પરિવાર ચિંતિત છે. એ પોતાના દીકરાની અહીંયા પર રાહ જોઈ રહ્યો છે. આ સિવાય અહીંયા પર ખૂબ મોટી સંખ્યામાં આખા ગામના યુવાનો પણ અહીંયા પહોંચ્યા છે. દરિયામાં જબરજસ્ત કરંટ છે અને આ કારણે જ ચોમાસાની અંદર દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોય છે, ફિશિંગ કરવા પર પ્રતિબંધ હોય છે, છતાં પણ અનેક કિશોરો છે અથવા તો યુવાનો છે તે કંઈક આ રીતે પહોંચી જતા હોય છે ને એના કારણે જ આવી મુશ્કેલીઓ છે તે અનેક વખત ઊભી થતી હોય છે. ધન્યવાદ.